સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડતી એમપી, યુપી અને બિહારની ટ્રેનોમાં ગઈકાલે જ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ આજે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં રવિવારે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ઉધના રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા અને તે દ્રશ્યો ખૂબ જ ભયાનક હતા. લોકોએ રીતસરની પડાપડી કરી મૂકી હતી અને ટ્રેનમાં પણ બેસવાની જગ્યા ન હોવા છતાં મુસાફરો ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. આ દરમિયાન પરિસ્થિતિ સંભાળવા પોલીસને પણ પરસેવો પાડવો પડ્યો હતો. 8 થી 10 હજાર મુસાફરો એક સાથે આવી જતા ખૂબ જ હાલાકી વેઠવી પડી હતી અને પોલીસ પણ પૂરતો સહયોગ આપી શકી ન હતી. છેલ્લે પરિસ્થિતિ એટલી વણસી કે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જો કે ગઈકાલની પરિસ્થિતિ બાદ આજે ખૂબ જ શાંતિભર્યો માહોલ રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. સુરત ઉધના રેલવે સ્ટેશન પર હાલ સ્થિતિ કાબૂમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગતરોજ કરતા આ સ્થિતિમાં ખૂબ જ સુધારો છે. ગેસની અછત અને હાલમાં પડેલા વેકેશનના કારણે અને લગ્નસરાની સિઝનના કારણે મોટી સંખ્યામાં બિહાર, એમપી, યુપી અને ઝારખંડના લોકો પોતાના વતન જતા હોય છે, જેના માટે ટ્રેનો ફાળવવામાં આવે છે. પરંતુ એક સાથે વધારે મુસાફરો આવી જતા ટ્રેનોની સંખ્યા ઓછી પડી હતી અને ખૂબ જ હાલાકીભર્યો માહોલ પેદા થયો હતો. ગતરોજ 4 ટ્રેન મારફતે 23,000 મુસાફરો પોતાના વતન પહોંચ્યા હતા, જ્યારે આજે ભીડ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. मेरा नाम श्रवण कुमार मेघवाल है, मैं ARO सूरत हूँ. हाँ नहीं, कल भी मतलब क्या है, सैटरडे और संडे को सामान्यतः यहाँ जो थोड़ा भीड़ रहता है. करीब कल हमने 5-6 स्पेशल गाड़ियाँ चला के 22-23 हज़ार यात्रियों को उनके गंतव्य स्थान पे पहुँचाया है. सुविधाओं में यहाँ पे देखिए होल्डिंग एरिया बना रखा है, नल की व्यवस्था है, पंखे की व्यवस्था है, इसके अलावा पानी की व्यवस्था है, टॉयलेट व बाथरूम की व्यवस्था है. हाँ नहीं, कल के मुकाबले मतलब आज तो मतलब बहुत ही कम भीड़ है. हमने एक स्पेशल ट्रेन कल दोपहर बाद से ही यहाँ पे मतलब कोई हमने गाड़ी अनाउंस कर दी थी, लेकिन यहाँ पे कोई यात्री नहीं थे. कल रात को जो हमने 11:30 बजे ट्रेन चलाई वो भी हमारी आधी से ज़्यादा खाली गई. और अभी एक ट्रेन और थी, उसको हमने रिशेड्यूल करके सुबह चलाया है, अभी 9 बजे गई. उसमें भी मुश्किल से 2000 जैसे यात्री गए हैं. और पूरी ये जो गाड़ियाँ चला रहे हैं हम, विशेष गाड़ियाँ, ये 22 कोच की होती है और अनारक्षित ट्रेन होती है. कल का फिगर करीब 23,000 जैसा था. आज का तो फिर जैसे ही डाटा आएगा तो फिर बताया जाएगा. ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत.